शुक्लवस्त्रमण्डितं कल्पवृक्षभक्तरक्षं ते नमो कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वर्मोक्तिकं करतले वेणुकरे सर्वांगे हरिचंदनं सुललितो कंठे च मुक्तावली गोपास्त्री परिवेष्टितो विजयतो गोपाल कर्पूर गौरम करुणावतारम संसार सारम सदा भवं भवानी सहितं अचतुर्वदनो ब्रह्मा द्विर्बाहो वरो अभावलोचनं शम्भो भगवान् ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपद मन्त्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा नमामि गंगे तव पादपङ्कजं सुरासुरे वन्दितदिव्यरूपं भुक्ति च मुक्ति च ददाति नित्यं भावानुसारेण सदा बोलिए भागवत भगवान की जय द्वारिकाधीश की जय सीतारामचंद्र भगवान की जय सोमनाथ महादेव की जय कुलदेवी
मुखारविन्दे विनिवेशयन्तम् वाटास्य पत्रास्य पुटे शयाना श्रीबालमुकुन्दा मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। जिह्वे मुखं करोति वाचालं पङ्गुलङ्घयते गिरिं। यत्कृपातमं वन्दे परमानन्द माधवम् परमानन्द ભગવાનની વાંગમે મૂર્તિને દંડવત પ્રણામ કરી મા ભગવતી ભાગીરથી ગંગા મૈયાને પ્રણામ કરી જેના સન્નિધિની અંદર આપણે બેઠા છીએ એવા બંસીવાલા બાબાના ચરણોને વંદન કરી આપ સૌ શ્રોતાઓના ચરણોને વંદન કરી પુનઃ પરિવાર વતી આવેલા કુટુંબીજનો, ઇષ્ટ મિત્રો, સગા વહાલાઓ, જ્ઞાતિ બંધુઓ, વ્યાસપીઠથી આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. આપ સૌને વ્યાસપીઠથી મારા હરિઓમ. હરિ અનંત હરિકથાય અનંતા. આ તો પરમાત્માનું સ્મરણ છે મારા ભાઈ. કોઈ દિવસ ના તો ઈશ્વરનું નામ ખૂટે છે, ના તો ઈશ્વરની કથા ખૂટે છે. કેવા વાળા કેટલા વિયા ગયા, સાંભળવા વાળા કેટલા વિયા ગયા છે. પરમાત્માએ તમને મને ભાગવતજી પ્રદાન કર્યું, પરમાત્માએ તમને મને ભાગવતજી આપ્યું. તો આ ભાગવતજીની અંદર બે ગંગા વહી રહી છે. એક તો ભાગીરથી ગંગા, કાલે હું કહી ગયો, બીજી ભાગવતી ગંગા. પહેલા ઘાટની કથાની કાલે આપણે શરૂઆત કરી. ભાગવતનો પ્રથમ ઘાટ સુત અને શૌનાદિકનો જે સંવાદ છે, આ કથાનો પ્રથમ ઘાટ છે. હવે આપણે કથાના બીજા ઘાટ તરફ ચાલવાનું છે. જેમ નર્મદાની પરિક્રમા કરીએ એમ આવો માનસિક રીતે પણ આપણે આ ભાગવતી અને ભાગીરથી બંનેની પરિક્રમા કરીએ અને એક એક ઘાટના દર્શન કરીએ અને એક એક ઘાટની આપણે પૂજા કરીએ. સુખદેવજી બાબા અને પરીક્ષિત મહારાજનો સંવાદ, આ કથા ગંગાનો બીજો ઘાટ. આવો આ ઘાટ તરફ આપણે વળીએ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ
નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. કોઈ પણ વસ્તુને સમજવી હોય તો પહેલા એનું મહત્વ સમજવું પડે છે કે આ ખરેખર તો કેવા શું માંગે છે, આનો અર્થ શું છે. ભાગવતજી સમજવું હોય તો પહેલા એમનું માતમ્ય સમજવું પડે, એનું મહત્વ શું છે, શા માટે ભાગવતજી છે, શા કારણે ભાગવતજી આપ્યું છે. અને એનું માતમ્ય અમારે સુખજી છે એ પદ્મ પુરાણના આધારે કહે છે. આત્મદેવ બ્રાહ્મણની કથાના મહત્વને વધારવા માટે છે. આત્મદેવ પુરે તસ્મિન શ્રોત સ્મરાદેષુ યમો મે દિત્યો ઇવ ભાસ્કર. તુંગભદ્રા નદીના કિનારે એક ગામ વસેલું છે અને આ ગામની અંદર બધા જીવો છે એ પુણ્યશાળી છે. બધા પોતપોતાના ધર્મની અંદર રત રહેનારા છે, પુણ્ય કર્મ કરવા વાળા છે, પુણ્યના ભાથા બાંધવા વાળા છે. અને આ ગામની અંદર એક આત્મદેવ નામનું અતિ પવિત્ર બ્રાહ્મણ રહે છે, જે પોતાનું કાર્ય કરે છે, સંધ્યા વંદના કરે છે, પૂજા પાઠ કરે છે, પોતાનું કર્મકાંડ કરી અને પોતાનો નિર્વાહ કરે છે. પરમાત્માએ બ્રાહ્મણનું રૂપ આપ્યું અને બ્રાહ્મણના જે નિજ કર્મો બતાવ્યા, આ બધા જ નિજ કર્મો મારો આત્મદેવ બ્રાહ્મણ કરે છે. ભાગવતજીની અંદર તો ત્યાં સુધી લખ્યું છે સ્મૃત અને સ્મરાત. બુદ્ધિશાળી છે અને વેદનો જાણકાર પણ છે. અને ચાયલો આવતો હોય ત્યારે એવું લાગે ને ભાલની અંદર એટલું તેજ છે, એનું કપાળ એટલું ઝગમગડા મારે છે કે જાણે કોઈ બીજો સૂર્ય ઉગ્યો. બ્રાહ્મણનું બ્રહ્મ તેજ એ જ બ્રાહ્મણની લાક્ષણિકતા છે. આ બ્રહ્મ તેજ આવે કઈ કે જ્યારે બ્રહ્મની સાથે સંધાન થાય ત્યારે. બધું જ છે બ્રાહ્મણની પાસે, પૈસો છે, નામ છે, પ્રતિષ્ઠા છે, પદ છે, પણ એક વાતની ખોટ છે. શું? એમની ત્યાં સંતાન છે. પરમાત્મા તમને મને બધું આપે છે પણ એક વસ્તુથી વંચિત રાખે છે. શા માટે? કારણ કે એ જ વસ્તુ તમને મને પરમાત્મા તરફ ખેંચે છે. કોઈને પણ પરમાત્મા પૂર્ણ આપતા નથી, પૂર્ણ બનાવતા. પરમાત્માએ જ્યારે અવતારો લીધા ત્યારે પરમાત્માએ પોતાની પાસે કોઈ પૂર્ણ વસ્તુ રાખી નથી. બધું જ હોય આપણી પાસે પણ એક વસ્તુ ન હોય જેના દ્વારા આપણે પ્રભુ ભક્તિ તરફ જઈએ છીએ. નકર તો માણસને અને ભગવાનને તો મારે હું જરૂર છે, મારી પાસે તો બધું છે. પરમાત્માએ તો મને બધું આપ્યું છે. તા કોઈના જીવનની અંદર અભાવ હોય, એક વસ્તુની ખોટ હોય, કા અભાવો હોય, ગમે એટલું હોય છતાં મને એમ માને કે હજી મારે ઘટે છે, હજી મારે ઘટે છે, હજી મારે ઘટે છે. પરમાત્માએ 5 માળનું બિલ્ડિંગ આપ્યું હોય તો હજી મનની અંદર એવું બને કે હજી મારે બીજા 5 થાય, 10 માળનું બિલ્ડિંગ થાય. પાડોશીને આવો સારો ધંધો છે, મારે છે નહીં, તેના કરતા પણ મારે બમણું થાય. અભાવ અને અભાવરૂપી અપૂર્ણતા એ માણસને છેલ્લે પરમાત્મા તરફ ખેંચે છે. બીજો શબ્દ છે પ્રભાવ. પેલો અભાવ, પછી પ્રભાવ. કોઈના માધ્યમથી, કોઈના દ્વારા ખેંચાઈને આપણે કંઈક કરીએ એને પ્રભાવ કહેવાય છે. કોઈ સારા વસ્ત્રો ને પહેરીને આવ્યા હોય
તો આપણું ધ્યાન તરત ત્યાં ખેંચાઈ જાય. આને આજ કેટલી હારી હારી પહેરી, આને આજે કેટલો હારો કુર્તો પહેર્યો, કેટલું ધોતિયું પહેર્યું, કારણ આપણે આની કરતા પણ બમણું પહેર્યું. આ પ્રભાવ. આપણે આપણી જાતને નીચી માનીએ છીએ, બીજાને શ્રેષ્ઠ માનીએ છીએ. આ પ્રભાવ. આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે પરમાત્માએ અમને કેટલું ઓછું આપ્યું, કેટલું ઓછું આપ્યું. અરે પરમાત્માએ તમને મને માનવ દેહ આપ્યો, એથી વિશેષતા બીજી કઈ હોય? કઈક શાસ્ત્ર ખોલજો, કઈક શાસ્ત્ર વાંચજો. શાસ્ત્ર ચીખ ચિલ્લાઈને કહે છે કે કેટલા જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે આ માનવ દેહ મળે, અને એનાથી પણ કેટલા જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે બ્રાહ્મણ, બારોટ, બાવાજી અને આવા સાધુ સંતોને અહીંયા જન્મ મળે છે. આપણે ઈશ્વરને નજીક છીએ ભાઈ. એટલે અમે કહીએ છીએ કે કાર્યક્રમમાં ધ્યાન રાખજો, કેમ કે પેલા ગુનેગાર આપણે થાય. યજમાન પાસેથી લઈએ છીએ આપણે, યજમાનને અમે આશીર્વાદ દઈએ છીએ ને. હવે કાંઈક બેંક બેલેન્સ પડી હશે તો આશીર્વાદ દેવું. હવે બેંકમાં કાંઈ હશે જ નહીં તો ક્યાંથી આશીર્વાદ કાઢવા ગયો? નિત્ય ક્રમ આપણે આપણો કર્યો જ નહીં હોય કોઈથી તો બેલેન્સ તો થઈ જવાની છે. અને આ ભગવાનની બેંક એવી છે મારા ભાઈ બહેન કે આમાં વ્યાજ મળતું નથી. આમાં જેટલું તમે એની અંદર રકમ ઉમેરો ને એટલી જ રકમ પાછી બહાર આવે. તમને આપને એમ થાય કે આપણે ભાગવત સપ્તાહ કરી અને ભાગવત સપ્તાહની હિસાબે હવે આપણી બેંક ભરાઈ ગઈ. નહીં, એ બેંક છે ત્યાં સુધી પછી જેમ જેમ વપરાતી જાય એમ ઓછું થતું જાય. માણસને પોતાનો પ્રભાવ નડે છે, માણસને પોતાનો અભાવ નડે છે, અને ત્રીજું મેન માણસને પોતાનો સ્વભાવ નડે છે. આપણે કહીએ ને કે પ્રાણ અને પ્રકૃતિ બંને. પ્રકૃતિ એટલે શું? સ્વભાવ. આ ત્રણ વસ્તુથી તમે હું વંચિત છીએ મારા ભાઈ બહેન. જો આ ત્રણ વસ્તુ પર જો વિજય પ્રાપ્ત થઈ જાય ને એટલે ભગવાનને આપને કઈ છેટું છે. ત્રણ વસ્તુ તો આપણે પકડી નાખી છે. મને ખબર છે કે વ્યાસપીઠથી બોલવું હેલું છે, પણ એનું અનુકરણ કરવું અઘરું છે. પણ અનુકરણ કરી ન શકીએ તો કાંઈ નહીં, પણ એનો પ્રયત્ન તો થાય કે નહીં. જ્ઞાન એવું સહેલું છે, પણ જ્ઞાનનું અનુકરણ કરવું કે જ્ઞાનને હૃદયની અંદર લાવવું એ અઘરું છે. માણસનો સ્વભાવ માણસના અંત સુધી એનો પીછો છોડતો નથી. કોઈ ક્રોધી હોય ને એની ઠેર સુધી ક્રોધ જ કરે. એ શાંત થાય. લોભીઓ હોય ઠેર સુધી લોભીઓ જ રહે. કામી અંત સુધી કામથી બહાર ન આવે, કેમ કે એની પ્રકૃતિની અંદર એ વણાઈ ગયેલું છે. આત્મદેવ બ્રાહ્મણ પાસે બધું જ છે, છતાં શેર માટેની ખોટ છે મારા ભાઈ બહેન. બ્રાહ્મણને રંજ નથી. પરમાત્માએ જે આપ્યું એનાથી જે સંતોષ પામે ને એ જ સાચો નર છે મારા ભાઈ બહેન. એ જ સાચો ભગવાનનો ભક્ત છે. પરમાત્માએ મને મારી કક્ષા કરતા પણ વધારે આપ્યું. મારી કક્ષા નથી આ. મને આટલું મળે એટલો હું તાકાતવાર કે એવો કોઈ છું નહીં, છતાં પરમાત્માએ મને આપ્યું. બ્રાહ્મણ પોતાના કર્મને દોષ નથી આપતો. બ્રાહ્મણ પોતાના ધર્મની નીતિથી ચાલે છે, કર્મની. આ તો પરમાત્માની લીલા છે ભાઈ.
પરમાત્માએ આપને જે કામ કરવા માટે અત્યારે દુનિયામાં મોકલ્યા, સંતાન છે કે નહીં એનાથી હું ફેર પડવાનો છે? પણ મને તો ભગવાને માનવ ધર્મ, માનવ દેહ આપ્યો છે, હું તો મારું કર્મ કરું. પણ આ બ્રાહ્મણની પત્ની છે, એનું નામ છે ધુંધલી. સ્મૃતાયા પતયં બાદા ગોવાજં પરવેષ્ટિતા અંચાયતાય સસ્વાના પૂર્વે કામ જલ્પિકા. ધુંધલીનું પણ વર્ણન અમારા ભાગવતજીની અંદર આપ્યું છે. ધુંધલી એટલે પારકી પંચાયત કરનારી, જેને બીજાની વાતમાં રસ, એ ધુંધલી. કોઈના ઘરની અંદર શાંતિ હોય એ જોઈ ન શકે, એ ધુંધલી. ઝઘડાખોર, બીજે ઝઘડા કરાવનાર ધુંધલી. બ્રાહ્મણ આવે, પોતાનું કર્મ કરી રાત્રે જમવાની થાળી તૈયાર હોય, અને જેવો પેલો કોળિયો બ્રાહ્મણ છે મોઢાની અંદર મૂકવા જાય, ત્યાં ધુંધલી બોલે, તમને કાંઈ શરમ છે? તમને કાંઈ મનમાં છે? તમે તો સવારે વિયા જાવ છો, સાંજે ઘરે આવો છો, તમને તો કોઈ કહેવા વાળું છે નહીં, કારણ કે તમે તો ગામમાં બધા તમારી પૂજા કરે છે. મારે બધાનું સાંભળવું પડે છે, મેળા ટોળા મારે સાંભળવા પડે છે. હું ગામમાં જાઉં ને કે બધા મને એમ કહે છે, ભાઈ આને તો સંતાન નથી, આ તો સંતાનહીન છે. કોઈ સારા કામની અંદર મને કોઈ બોલાવતું નથી. સંતાનહીન સ્ત્રીને સારા કામમાં બોલાવાય નહીં, કા અપશુકન થાય. અને આ બ્રાહ્મણ ધુંધલીની વાતો સાંભળી અને કોળીઓ છે એ થાળીમાં મૂકી દે, અને અન્નપૂર્ણામાને પગે લાગીને બ્રાહ્મણ ઉભો થઈ જાય છે. એવું કહેવાય છે ને કે જ્યાં દુઃખ હોય ને ત્યાં પરમાત્મા વધારે દુઃખ આપે, જ્યાં સુખ હોય ત્યાં વધારે સુખનો ઉમેરો થતો જાય. બ્રાહ્મણના ઘરની દિશા કેવી છે? તો બ્રાહ્મણને સંતાન નથી. બ્રાહ્મણના ઘરની અંદર એક કવલી ગાય બાંધી છે, પણ ગાયને પણ સંતાન નથી. બ્રાહ્મણના આંગણાની અંદર એક વૃક્ષ ઊભું છે, પણ આ વૃક્ષની અંદર પણ ફળ નથી. આ માણસનું કર્મ છે મારા ભાઈ. નિત્ય ક્રમ થયો. બ્રાહ્મણ પોતાનું કર્મ કરીને આવે, રાત્રે જેવી જમવાની તૈયારી કરે અને ધુંધલી બોલે. સલાહ કે કોઈ સૂચન નથી મારા ભાઈ બહેન. મેં પહેલા કીધું કે અહીંથી કોઈને હું સલાહ દઈશ નહીં, અહીંથી કોઈને હું આદેશ કરીશ નહીં. આ તો ઉપદેશની કીટ છે, વાદ અને વિવાદ નથી. આ તો તમારો અને મારા વચ્ચેનો સંવાદ છે. બહેનોને મારી ખાસ નમ્ર વિનંતી, કાંઈક થોડુંક કથાની અંદરથી જ્ઞાન લેજો. હું તો બધી કથાની અંદર કહું છું, ભાઈઓને જરૂર પડશે ત્યારે ભાઈઓને પણ કહેશું. કેમ કે આપણી પાઠશાળાની અંદર તો 2 વિદ્યાર્થીઓ સરખા છે. પતિ જ્યારે ઘરે આવે થાક્યા પાક્યા, ત્યારે પોતાના મુખની અંદર હાસ્ય રાખજો. તમારું હાસ્ય છે ને એને આખા દિવસની થકાવટ દૂર કરી દે મારા ભાઈ. એની ચિંતા એમને મળવી થઈ જાય. હજી ઉમરામાં પગ મૂકીને ત્યાં કહેતા નહીં ખાંડ લઈ આવો, ભૂકી લઈ આવો, બટેટા થઈ ગયા છે, આ નથી, બોલું નથી. હા, તો અમારે અનુભવ બોલે છે. કીધર બાપા કઈ ભદ્રે સદા હું કઈ નોખા છે? અને અનુભવની વાત હોય ને એ જ સાચી હોય, કઈ ગ્રંથમાં લખેલી ન.
પછી રાજબારો હોય તો હું, જાડેજા દરબારો હોય તો હું, અને ભદ્રે સદાય તો હોય તો હું, બટેટા લેવા જવા પડે. અમારા અનુભવ છે તમારા પણ તમને દગો દઈ દેશે. કેમ કે આખરી તો બળેતરા કરી તો બાદ છે એમાં હોય, અને એ બળેતરામાં આપણે પાછો વધારો કરી, અને પછી બીજા કરો મનમાં હું બોલતો હોય દિવ્યેશભાઈ ખબર છે? એક વખત તાળીઓથી વધાવો. આમ ચંદુભાઈ તો મારા ગુરુ પ્રમાણે છે. જે કાંઈ હું અત્યારે તમારા સામે ગાઉં છું એ બધું હું ચંદુભાઈ પાસે શીખું છું. ત્યાં મારી નવરાત્રી હાલતી દાદા દહીડીમાં, હું એના ફાધરની પાછળ હું ઝીલાવતો સાહેબ, અને મને શીખવા થાય દાદા આમ ગવાય આમ ગવાય આમ ગવાય. એટલે આમ તો મારે તમને પરિચય દેવાની જરૂર નથી, પણ ખરેખર બારોટ સમાજ માટે ગૌરવ છે. 26 વખત આફ્રિકાની ટૂર કરી અને સફળપૂર્વક તે પાછા આવ્યા છે. કેમ કે મોરના ઈંડા છે કે ચિત્રવા તો પડે નહીં. ત્યારે પુરુષનું હૃદય શું બોલે ખબર છે? ખુશી દે દે જમાનાને મને હરદમ. કરુણ ગીત છે, કરુણ ગીત. મને હરદમ. પછી મારા પછી કંટાળે એટલે શું કરે ખબર છે? હવે આ ઘર મૂકીને ગીતના વ્યૂ જવું છે. સ્વાભાવિક છે ને. હવે આપણે શું કહીએ, હવે આ ખોટી પડોશમાંથી વ્યૂ જવાય અને ગિરનાર જઈને ત્યાં માળાઓ કરવા માંડે. બીજું કાંઈ કરાય? બસ આત્મદેવે એવું જ વિચાર્યું કે આ રોજની ભેજામારી કરવા કરતા હાલની વ્યૂ જાવ. આ કોની હાટું કમાવું છું? આ કોની માટે હું કરું છું? આ પૈસો, આ ધન, આ દોલત અંતે મારી હારે તો કઈ આવવાનું નથી. આટલી પદ, આટલી પ્રતિષ્ઠા, આટલી સંપત્તિ, હવે એક કોળીઓ જો જમવાનું મળતું ન હોય તો આ શું કામનું છે મને ભાઈ? જે ઘરની અંદર આનંદ અને મંગળથી બધા સાથે બેસીને જમે ને ત્યાં પરમાત્માનો સદૈવ વાસ છે મારા ભાઈ બહેન. એટલે જ કહેવાય છે નર સેવા ઈ નારાયણ સેવા, અન્નપૂર્ણાની સેવા એટલા માટે થાય છે કે ત્યાં આનંદ છે. પરિવાર જમતો હોય, મજાક મસ્તી થતી હોય, આનંદ વિહાર થતો હોય, અને જે કોળી આવે ને દેવતાઓ વિહાર કરે છે ઘરની. અને જ્યાં જમવા ટાણે કંકાસ થતો હોય, કંકાસનું પરિણામ શું આવે? કે ઘર છે ને વિખેરાઈ જાય છે. આ કથા તમને મને એ સમજાવે છે. કથા તો આપણે કેટલી વાર સાંભળી. આત્મદેવ કહે શા માટે હું જીવું છું? મને સવારથી સાંજ સુધી કોની માટે હું વૈતરા કરું છું? એક ક્ષણિક સુખ માટે. પણ એ ક્ષણિક સુખ મને પ્રાપ્ત થતું નથી. આની કરતા હાલ હું વિયો જાવા ઘર મૂકી. જે ભગવાને મને અવતાર આપ્યો, જે ભગવાને મને જન્મ આપ્યો, હાલ હું ભગવાનને પામવાનો પ્રયત્ન કરું. આત્મદેવ બ્રાહ્મણ છે, પોતાનું ઘર મૂકી અને નીકળી ગયો છે. સરોવર આવ્યું અને સરોવર પાસે ઉભો રહી અને આત્મદેવ કહે પરમાત્માએ જીવન આપ્યું છે, અમૂલ્ય છે, પણ હવે આ જીવન મારાથી જીવાય એમ છે નહીં. એની કરતા મારું આ આખું મારું જીવન હું ભગવાનને અર્પિત કરી દઉં. કદાચ પરમાત્માને માફી માંગવી પડે તો હું માફી માંગી લઈ. પરમાત્મા તે મને મનુષ્ય દેહ આપ્યો પણ હું કાંઈ કરી શકો? તારા દેહથી કાંઈ સત્કર્મ થયું નહીં, કોઈ સત્ધર્મ થયો નહીં, કોઈનું ક્યાંય હારું થયું નહીં.
સંગ્રામની અંદર હું અધવચ્ચેથી યુદ્ધમાંથી બહાર નીકળ્યો. અને જેવા સરોવરની અંદર છલાંગ મારવા જાય આત્મદેવ, પાછળથી અવાજ આવે, થોભી જા ભાઈ. કોણ છે તું? શા માટે તું મરવા જાય છે? આત્મદેવે જોયું તો એક સાધુ પુરુષ, અને સાધુ પુરુષ આત્મદેવને સમજાવે છે, ભાઈ જોતા તો એવું લાગે છે કે બ્રાહ્મણ છો. શા માટે પરમાત્માએ આપેલી આ અમૂલ્ય ભેટનો નાશ કરવા જા છો? શા માટે મરવા જા છો? દુઃખ કોની ઉપર નથી? ભાઈ દુઃખનું નિવારણ હોય કે દુઃખનું કઈક કારણનું કઈક સમજૂતી હોય. એવો કોઈ પ્રશ્ન નથી મારા ભાઈ બહેન કે એનો જવાબ નથી, અને એવો કોઈ જવાબ નથી કે જે પ્રશ્નથી ઉત્પન્ન ન થયો હોય. આત્મદેવ કહે, બાપુ મારું નામ આત્મદેવ છે. પરમાત્માએ મને બધું આપ્યું, સત્તા, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા, પૈસો, પણ ભગવાને મને એક ખોટમાં રાખ્યું કે શું? મારી ને સંતાન નથી. મેં એવું સમજ્યું કે મારા કાંઈક કર્મ હોય છે, મારા કાંઈક પાપ હોય છે, કે પરમાત્માએ મને આ સજા આપી. હું મારા સંતાન માટે નથી આવ્યો, પણ મારા આંગણે બાંધેલી મારી એક અતિ પવિત્ર ગાય, એને સંતાન નહીં. શાસ્ત્ર ગાયને તો પરોપકારી કહે છે. ગાય શું છે? પરોપકારી જીવાત્મા છે. તો એને શું પાપ કર્યા કે એને પણ નહીં? હે સાધુ પુરુષ, હજી વાત ક્યાંથી અટકતી નથી. તો મારા આંગણાની અંદર એક વૃક્ષ ઊભું છે. આ વૃક્ષની અંદર હું કાયમી માટે જળ સિંચન કરું છું, પણ આ વૃક્ષની અંદર ફળ આવતા નથી. વૃક્ષ પણ પરોપકારી છે. આ વૃક્ષનું શું પાપ? કદાચ પરમાત્માએ મને સંતાનથી વંચિત રાખ્યો હોય તો કદાચ મારા જીવનની અંદર મેં ક્યાંક સ્વાર્થનો ઉપયોગ કર્યો હોય છે. મનુષ્ય પોતાના જીવન માટે પરમાત્મા સાથે પણ છેતરપિંડી કરે છે મારા ભાઈ. આપણે ભગવાનની સાથે પણ છેતરપિંડી કરવામાં હમણાં ઉતરતા નથી. જીવ માત્ર સ્વાર્થથી ભરેલો છે. હે બાપુ, ઈ કહો કે મારી ગાયનો શું ભાગ? મારા આંગણે ઉછરેલો આ વૃક્ષનો શું ભાગ? સાધુ કહે, બ્રહ્મદેવ, આ તો બધી ભગવાનની નીતિ છે ભાઈ. આપણે ગમે એટલું વિચારીએ પણ પરમાત્માની ઈચ્છા વગર કશું થાતું. એક પરમાત્માની સમજૂતી, એક પરમાત્માની મંજૂરી સિવાય જગતની અંદર નથી મારા ભાઈ. હે બ્રહ્મદેવ, તમને ખબર નથી કે આપઘાત કરવાથી માણસને મોક્ષ નથી મળતો? આત્મદેવ કહે, મને બધી જ ખબર છે કે આપઘાત કરવાથી, અપમૃત્યુથી માણસને મોક્ષ નથી મળતો, પણ કદાચ હું એમને મરું તોય મને મોક્ષ ન મળે. કા? કેમ કે શાસ્ત્ર કહે છે કે દીકરો જ્યાં સુધી તર્પણ પિંડાણ ન કરે ત્યાં સુધી માણસ મુક્ત થતો નથી. તોય મારા જીવને શાંતિ નહીં મળે, અને અત્યારે મરી જાય તોય મારા જીવને શાંતિ મને મળશે નહીં. સાધુ પુરુષે પોતાની આંખો બંધ કરી અને બ્રાહ્મણનું ભવિષ્ય જાણ્યું. બ્રાહ્મણને કહે, હે બ્રહ્મદેવ, તમે ખોટા સંતાન બાબતે રડો છો તો તમને આ જન્મે નહીં, 7 જન્મ સુધી તમારે સંતાન છે. આત્મદેવ સાધુ પુરુષના પગની અંદર પડી અને બાપજીને કહે, બાપજી, તમે તો મારા મેં તમને કીધું નહોતું, પણ તમે મારા 7 જન્મનું ભવિષ્ય જાણ્યું. મારે 6 જન્મની તો ખબર નથી મને,
પણ મને આ જન્મની અંદર જ સંતાન પ્રાપ્ત થશે એવો મને વિશ્વાસ બેહી ગયો. કેમ કે તમે જો ભવિષ્ય જાણી શકતા હો તો તમે મને સંતાન આપી જ શકો. બીજા 6 જન્મની મને ચિંતા નથી, મારે તો આ જન્મની અંદર સંતાન જોઈએ છે. અને એ સંતાન તમે જ મને આપી શકશો આવો મને વિશ્વાસ. ત્યારે સાધુ શું બોલ્યા ખબર? બ્રહ્મદેવ, તમારા ભાગ્યમાં સંતાન છે, તમારા ભાગ્યમાં સંતાન નથી. અને બહુ સાચી વાત છે મારા ભાઈ બહેન. આપણા ભાગ્યની અંદર ન હોય અને છતાં આપણે એને મેળવવાનો પ્રયત્ન કરીએ, મળે પણ ખરું, પણ એ આપણી પાસે રહેતું જે આપણું નથી, આપણું છે જ નહીં. ભાગ્ય બિન નર નહીં પાવ. પરમાત્માએ જે તમને મને આપ્યું નથી એ કદાચ ગમે એટલું આપણે સંઘરવાનો પ્રયત્ન કરશું, ગમે એટલું કરશું તો આપણી પાસે રહેવાનું નથી. તો આત્મદેવને સંતાન નથી અને અંતે આત્મદેવ સંતાન વિહીન જ મળ્યો છે. આત્મદેવને કોઈ સંતાન છે જ નહીં. સાધુએ પોતાના જોડીમાંથી એક ફળ કાઢ્યું અને આત્મદેવને કહે, લે બ્રહ્મદેવ, આ તારી પત્નીને ખવડાવજે, જા, મારા આશીર્વાદ છે, તારીને સંતાન થશે. આત્મદેવ આવ્યો પોતાના ઘરે. ધુંધલીને કહે, લ્યો દેવી, આ ફળ કોનું છે? એક સાધુનું ફળ છે. આ તમે ખાજો એટલે આપણે અહીંયા પરમાત્મા સારા દિવસો બતાવશે. હવે ધુંધલીને ફળ આપ્યું, ધુંધલી મૂંઝાણી. આ તો ધરણ કરતા દાઢ પડી. હવે કરવું શું? જો હું ફળ ખાઉં તો હું માતા બનું, અને માતા બનું તો મારે બાળકને જન્મ આપવો પડે, અને જન્મ આપવું તો મારું શરીર બગડી જાય. આ તો મેં મારા પગમાં કુંવારી માગી. અને જો હું ફળ નહીં ખાઉં તો આત્મદેવને ખબર પડી જાય. અને આવો વિચાર કરતી હતી ને ત્યાં એની નાની બેન એની પાસે. હવે ધુંધુલીની નાની બેન તો ધુંધુલી જેવી જ હોય ને, એમાં કઈ ગુણ તો ફરે નહીં. એમાં એક જ કંપનીથી રિલેટેડ હોય. ધુંધુલીની બેન આવી એની પાસે. અને બેન, શું થયું તને? 15 દી પહેલા આવી હતી અને હવે 5 દી પછી જોઉં છું તો તું હાવ પાતળી પડી ગઈ લે. અને બહુ સાચી વાત છો. બેનો જ્યારે સાસરીએ હોય ત્યારે હૃષ્ટપુષ્ટ જ હોય, કેમ કે એમાં કઈ ઘટે તો નહીં. પણ જ્યારે એના મા બાપને મળવા જાય ને ત્યારે માતાના મુખમાં એક જ શબ્દ હોય, બેટા તું હમણાં તારું શરીર લેવાઈ ગયું છે, શું ઘટી ગયું તારું શરીર. હવે દીકરીને પછી જોજો, વાહે 7-5 જણા રહે છે ને એના શરીર જોવો, એ તો હાવ ખપાટમાં કાગળ છોટે એવા થઈ ગયા. અનુભવીને એટલું એ આ મનમાં કે જોરે. અને અનુભવથી મોટો શિક્ષક બીજો કોઈ છે? જીવનના જેટલા સાચા, સત્ય અને કડવા અનુભવો થાય, કોઈ સારા અનુભવો થાય. કાંઈક તને બેન ઉપાધિ છે. અરે બેન, ઉપાધિ તો બહુ મોટી આવી ગઈ. હું રોજ તારા બનેવીને હું ભેણા મારતી હતી, તારા બનેવી કોણ જાણે ક્યાંથી આ ફળ લઈ આવ્યા. હવે આ કળિયુગમાં આ બધું હાથું ખોટું એ ધૂંધલી ગઈ મને તો ખબર છે નહીં, પણ હવે આ ફળ ખાઈ જાઓ અને હાથું પડી જાય તો બે બાજુની વાત થઈ. એક તો કળિયુગનો પ્રભાવ છે, ફળમાં તો માનવું નથી. અને પાછો બીજો હું છે, બીક છે કે કદાચ ખાઈ જાય મને આમ થઈ જાય તો. ત્યારે એની બેને હું કીધું, બેન ચિંતા એટલી જ છે તારે? હા બેન, આટલી જ ચિંતા છે.
હવે તું ઉપાધિગીરમાં મારે 5 સંતાન છે. કેટલા? 5. છઠ્ઠું સંતાન આવવાની તૈયારીમાં છે. તું ખોટે ખોટા નાટક કર પ્રસૂતિના. જો બે બેનું વચ્ચે કેટલી આમ વાતો ઘડાઈ ગઈ. તું ખોટે ખોટા નાટક કર. પછી આ ફળનું શું કરવું? ફળના છોટલા કાઢ નાખ. છોટલા નાખ દે ઓલા ઝાડવામાં. પછી અંદરનો ગર્ભ છે ને, હા, ગાયને ખબર હતી ટેન્શન કાંઈ ફોલતું ગયું. હા, એ વાત બેનદારી સાચી. તારી પાસે પૈસા છે અને અમારે ભૂખમરો છે. તારો પતિ કરોડોપતિ છે, મારો પતિ રોડપતિ છે. મારા પતિને 5 લાખ રૂપિયા દઈ દે એટલે સંતાન તમે આપી દે. નક્કી કર્યું, નાટક કર્યું છે મારા ભાઈ બહેન. સમય ગયો. આત્મદેવ તો ઘોડો બ્રાહ્મણ છે મારા ભાઈ બહેન. મનની અંદર એવો વિચાર કરે કે પરમાત્માએ મને કેવું ફળ આપ્યું, પરમાત્માએ મારી સામું જોયું છે. સમય ગયો, રાત્રિનો અંધકાર. નક્કી કર્યું એ પ્રમાણે આ ધુંધુલીની બેન છે એ પોતાનું સંતાન લઈ અને આવી ધુંધુલીની પાસે મૂકી ગઈ. ધુંધુલીએ પૈસા આપ્યા. આ બાજુ જાહેર કરવામાં આવ્યું, બધાય હો આત્મદેવ, તમારી ત્યાં દીકરાનો જન્મ થયો છે. આત્મદેવ તો રાજીનો રેડ થયો. અરે વાહ ભગવાન, તમે આજે મારી પર કૃપા કરી. સમય ગયો. ગાયે જે ફળ ખાધું હતું, ગાયને પણ ગાયના કાનના આકારનું એક બાળક ઉત્પન્ન થયું. વૃક્ષની અંદર જે છોટલા નાખ્યા હતા, વૃક્ષની અંદર પણ ફળ આવ્યા. કેમ કે આ તો સાધુનું ફળ છે મારા ભાઈ બહેન. સાધુનું ફળ કોઈ અફળ જાય? સત વચન છે મારા ભાઈ બહેન. સદગુરુના આશીર્વાદ કોઈ દિવસ અફળ જાતા નથી મારા ભાઈ બહેન. પણ આપને તમને મને સદગુરુના વચન ઉપર વિશ્વાસ હોય તો, કોઈ સાધુ જનના વિચારો ઉપર તમને મને વિશ્વાસ હોય તો, સાહેલી મોરી ભાગે રે મળ્યો યાવા, સાધુ રે પુરુષ નો સંગ. એ સાહેલી મોરી ભાગે રે મળ્યો યાવા, સાધુ રે પુરુષ નો સંગ. પરમાત્મા છે મારા ભાઈ. અમર પુરુષ નો સંગ ન કરીએ, અવર પુરુષનો સંગ ન કરીએ હરી.
આપણે સમજેલા માણસ પાસે સાંભળેલી વાત છે મારા ભાઈ બહેન કે 10 ઉદ્યોગપતિની પાસે બેહો ને નાતા બાબા 10 ઉદ્યોગપતિની પાસે બેસો અને એના વિચારો કાયમી તમારી અંદર આવે ને એટલે ભવિષ્યના 11માં ઉદ્યોગપતિ આપણે હોય. 10 દારૂડિયા ભેગા બેહો તો 11માં આપણે થઈ જ જાય. પાડે ઈનું ભજન બાભં સાધુ